અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો। મોડાસા શહેર તેમજ તાલુકામાં સૌથી વધારે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। મોડાસા શહેરમાં વરસાદ વરસવાના કારણે રાત્રિના સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ થયું હતું। જોકે થોડાક સમય પછી પાણી ઓસરી ગયા હતા। આ સાથે જ મેઘરજમાં 22 mm, ભીલોડા 19 mm, ધનસુરા 17 mm, બાયડ 11 mm જ્યારે માલપુરમાં 9 mm વરસાદ વરસ્યો હતો। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે 2 જુલાઈના રોજ મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। મોડી રાત્રિની વાત કરવામાં આવે તો મેઘરજ રોડ બાયપાસ વિસ્તારમાં આવેલી દ્વારકાપુરી સોસાયટીની બહાર જે મુખ્ય માર્ગ છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી બાજુ મોડાસાનું જે હંગામી બસ સ્ટેશન છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે જે રાહદારીઓ છે, મુસાફરો છે, તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ અહીં એક બસ જોવા મળી રહી છે, બસ પણ અહીં એક ખાડામાં દબાઈ ગઈ છે। પાણી ભરાવાને કારણે આ બસ અહીં પાણીમાં દબાયેલી છે। આવી અનેક સ્થિતિનું નિર્માણ મોડાસા શહેરમાં જોવા મળી રહ્યું છે। રાત્રિએ મુશળધાર વરસાદને કારણે 4 રસ્તા ખાતે પણ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું।